નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે જિલ્લા કલેક્ટર કચેરી મહત્વના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન વડોદરામાં પૂરની તારાજીથી થયેલા નુકસાન અને તેની અસરની સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે વડોદરા અને આસપાસના શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આજવા ડેમ છલકાઈ ગયો હતો અને જેના પગલે તંત્રએ વિશ્વામિત્રી સેતી નદીમાં પાણી છોડવું પડ્યું હતું. વિશ્વામિત્રી નદીમાં વધુ પડતા પાણીની આવક થતા વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયો હતો. લગભગ 4 દિવસ સુધી પાણીમાં ડૂબેલા રહ્યા બાદ ગુરુવારે પાણી ઓસરવાના શરૂ થયા હતા. તો બીજી તરફ તંત્ર અને સરકાર પણ એક્શનમાં આવી અને યુદ્ધના ધોરણે સફાઈ કામ શરૂ કરી દીધું છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી નદીને રીડેવલપ કરવા માટે ₹1200 કરોડ ફાળવ્યા હતા. તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાગરિકોની સુખાકારી માટે પ્રોજેક્ટને તાત્કાલિક સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી નદીને રીડેવલપ કરવા માટે ₹1200 કરોડ ફાળવ્યા હતા. આ મંજૂરી મળતા જ વિશ્વામિત્રી નદી, વડોદરા શહેરના જળાશયો, આસપાસના ડેમ તેમજ પાણીને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ આપવા નિર્દેશ આપ્યા હતા. તંત્ર દ્વારા 35,000થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ નુકસાનની સમીક્ષા કરવા 400 લોકોની એક ટીમ બનાવીને તેને કામે લગાડવામાં આવી છે. પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફાટી નીકળે તે હેતુથી અમદાવાદ, સુરત અને અન્ય શહેરોમાંથી સફાઈ કર્મચારીઓ વડોદરા પહોંચશે અને શહેરમાં સાફ સફાઈની કામગીરીમાં જોડાશે.